નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપ ઇટાલિયા, બીએસસી એગ્રી ગ્રેજ્યુએટ અને કૃષિ બેચ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. હાલા દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે અજબ ખેતીની ગજબ વાતો. હા દર્શક મિત્રો, કેમ કે આજે આપણે વાત કરવાની છે ઉનાળાની અંદર કરવામાં આવતું કોબી અને ફુલાવરનું વાવેતર. વાલા દર્શક મિત્રો, કોબી અને ફુલાવર એવો પાક છે જે સામાન્ય રીતે શિયાળાની અંદર એટલે કે ઠંડી વાતાવરણની અંદર કરવામાં આવે છે અને મોટાભાગના ખેડૂત મિત્રો છે જેઓ શિયાળાની અંદર વાવેતર કરતા હોય છે. વાલા દર્શક મિત્રો, શિયાળાની અંદર વાવેતર થતું હોવાથી તેના કારણે આ પાકની અંદર વધારે ઉત્પાદન મળતું હોય છે અને આ ઉત્પાદન વધારે હોવાથી માલની આવક બજારની અંદર વધારે આવતી હોય છે અને જેના કારણે માર્કેટની અંદર વધારે આવકના હિસાબે ભાવની ચડતી ઓછી હોય છે એટલે કે પડતી હોય છે એટલે કે ભાવ ઓછો મળી રહેતો હોય છે, જેથી કરીને ખેડૂતોને આવકની અંદર માઠી અસર આવતી હોય છે અને નુકસાની પણ આવતી હોય છે. પહેલા દર્શક મિત્રો, એવા ખેડૂત મિત્રો છે જેઓ પોતાના ઊભા પાકની અંદર રોટાવેટર ફેરવી દેતા હોય છે અને પોતાના પાકની અંદર નુકસાની ભોગવતા હોય છે. પરંતુ જો આપણી પાસે સગવડતા હોય અને આજુબાજુની અંદર નર્સરી હોય તો હાલનો સમય એટલે કે માર્ચ મહિનોની શરૂઆત છે એટલે કે પહેલું અઠવાડિયુંનો અંત થઈ ચૂક્યો છે અને બીજો અઠવાડિયાની શરૂઆત થઈ ગઈ છે. આ સમયે જો આપણે ધરુનો ઉછેર થઈ ગયો હોય અને આ જે કોબી અને ફુલાવરનો ધરુ છે એ જમીનની અંદર ટ્રાન્સપ્લાન્ટિંગ કરી એટલે કે રૂપાંતરિત કરીને જો આપણે વાવેતર કરીએ તો વાલા દર્શક મિત્રો, જે આ ધરુ છે એ 3 મહિનાની અંદર પાકી જતો હોય છે એટલે કે ચોમાસું આવે એની અંદર જ્યારે પહેલો વરસાદ આવે એની પહેલા આ પાક તૈયાર થઈ જતો હોય છે અને આ પાક આપણે વેચાણ પણ બજારની અંદર ચાલુ થઈ જતું હોય છે. સામાન્ય રીતે શિયાળાની અંદર વાવેતર થતું હોવાથી મોટા ભાગના ખેડૂતો આ પાક છે એ શિયાળાની અંદર વાવેતર કરતા હોય છે અને ઉનાળાની અંદર આ પાકને આપણે વધારે પાણીની જરૂરિયાત હોય છે, જેથી કરીને અમુક ખેડૂત મિત્રોને પાણીની સગવડતા હોતી નથી અને આના હિસાબે ખેડૂત મિત્રો છે એ વાવેતર કરતા નથી હોતા. પરંતુ જો આપણી પાસે પાણીની સગવડતા હોય તો વાલા દર્શક મિત્રો, ખાસ ભલામણ એ છે કે જો ઉનાળાની અંદર આપણે વાવેતર કરીએ તો આ પાક છે એની અંદર ઉત્પાદન તો વધારે મળે છે, પરંતુ માલની આવક ઓછી હોવાથી આપણને માર્કેટની અંદર સારા પ્રમાણમાં ભાવ મળતા હોય છે, જેથી કરીને આપણને સારું એવું ઉત્પાદન મળી રહેતું હોય છે અને સારા પ્રમાણની અંદર આવક પણ મળતી હોય છે અને આપણે સારો એવો લાભ પણ લઈ શકીએ. તો વાલા દર્શક મિત્રો, ઉનાળાની અંદર વાવેતર કરીએ તો એનો એક ફાયદો એ છે કે જો આપણે શિયાળાની અંદર વાવેતર કરીએ તો વાલા દર્શક મિત્રો, શિયાળાની અંદર વધારે પ્રમાણની અંદર ચૂસિયા પ્રકારની જીવાતો આવતી હોય છે અથવા તો ઈયળોની અંદર આપણે વાત કરીએ તો લીલી ઈયળ આવતી હોય છે અથવા તો પાનકોરી ખાનારી ઈયળો પણ આવતી હોય છે, જે આપણે ખેડૂત મિત્રોને પાકની અંદર નુકસાની આવતી હોય છે અને આવકની અંદર ઘટાડો કરતી હોય છે. પરંતુ ઉનાળાની અંદર ગરમીનું વાતાવરણ હોય છે, જેથી કરીને ગરમીની અંદર હુફાળું વાતાવરણ હોવાના કારણે ચૂસિયા પ્રકારની જીવાતો છે એ ઓછી આવતી હોય છે અથવા ઈયળોની વાત કરું તો કોરી ખાનારી જે ઈયળો છે અથવા તો લીલી ઈયળો છે એનું પણ પ્રમાણ ઓછું જોવા મળતું હોય છે. અને વાલા દર્શક મિત્રો, જો આપણી પાસે થોડું ઘણું પણ પાણી હોય તો થોડીક એવી જમીનની અંદર પણ આપણે શિયાળાની અંદર વાવેતર તો કરતા જ હોઈએ છીએ, પરંતુ જો ઉનાળાની અંદર આપણે વાવેતર કરીએ તો આપણને ખાસ ખ્યાલ એ આવે કે શિયાળામાં આપણે વાવેતર કરવું જોઈએ કે ઉનાળાની અંદર વાવેતર કરવું જોઈએ, શિયાળાની અંદર વધારે આવક મળે છે કે ઉનાળાની અંદર વધારે આવક મળે છે, જેથી કરીને ભાવ વધારે હોય છે તો આપણને કેટલીક નફાકારકતા જોવા મળે છે એનો આપણને એક ખ્યાલ આવે અને આપણે આવી રીતે અવનવા પ્રયાસો કરવા જોઈએ. વાલા દર્શક મિત્રો, આવી રીતે જો આપણે ખ્યાલ રાખીએ તો સારા પ્રમાણની અંદર આપણને પૈસાનો આપણે આવકનો પણ સારો લાભ મેળવી શકીએ. આવા અવનવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને કૃષિવેદ નામની ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.